સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના કાર્તિક સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વાસ્તા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી છીટની ડગલી પહેરી હતી અને ધોળો ફેંટો બુકાના સહિત બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્નોત્તર કરો. પછી મુનિએ માઓમાઈ ઘણીવાર સુધી પ્રશ્નોત્તર કર્યા. તેમાં સ્થૂળ સૂક્ષ્મને કારણે 3 શરીરનો વિચાર નિસર્યો. વચનામૃત ચલાવ્યું એટલે છે કે આ વચનામૃતને વિશે તત્વજ્ઞાનના પણ થોડાક સવાલ છે અને સૌથી મોટી વાત એ છે કે એમાં ભજનમાં જે આપણે અંતરાય કરે એવા જે આપણા સ્વભાવ જે છે, વાસના જે છે, એ વાસના કેવી રીતે બળે એનું આમાં બહુ સરળ ભગવાને સચોટ નિદાન કરેલું છે કે ભાઈ વાસના કેવી રીતે ટળે. તેમાં સ્થૂળ સૂક્ષ્મને કારણે એ 3 શરીરનો વિચાર નિસર્યો. હવે સ્થૂળ સૂક્ષ્મ અને કારણની વાત કરીએ એટલે અહીંયાના આપણા બદ્ધ જીવની વાત થાય છે કે ભાઈ બદ્ધ જીવ જે કોઈ છે તેને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એમ 3 શરીર રહ્યા છે. સ્થૂળ શરીર જે છે તે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ પંચભૂતનું બનેલું છે અને સૂક્ષ્મ શરીરને વિશે બીજા 19 તત્વો રહેલા છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 4 અંતઃકરણ. પછી તમે એના પછી જોવા જાઓ તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પ્રાણ, અપાન, વ્યાન, ઉડાન અને સમાન એમ કરીને 14 ને 5 19. કોઈ જગ્યા પર શબ્દ સ્પર્શને કહ્યા છે, કોઈ જગ્યા પર પ્રાણ અપાનને કહ્યા છે, એટલે એ પ્રમાણે લેવાના છે. અને પેલા 5 એટલે 24 તત્વ ટોટલ. કારણ શરીરને કોઈ પણ તત્વ નથી આપ્યું, પણ એ કારણ શરીર જે છે તે જ મુખ્યત્વે આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર જે છે ખાસ કરીને સ્થૂળ શરીરને ઉપજાવનારું છે. કારણ કે સૂક્ષ્મ શરીર તો જે છે તે કારણ શરીરની ભેળા જ રહી. એટલે થોડુંક અહીંયા આ વચનામૃતમાં તત્વજ્ઞાન પણ સમજવાનું છે અને એ હિસાબે જે પ્રમાણે એમ કહી કે વાસના ટળે એનો સચોટ ઉપાય ભગવાને બતાવેલો છે. હવે આ પ્રમાણે જ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ અને એ 3 શરીરનો વિચાર નિસર્યો તથા વિરાટ સૂત્રાત્માના અવ્યાકૃત એ 3 શરીરનો વિચાર નિસર્યો. હવે આ વિરાટ સૂત્રાત્માના અવ્યાકૃત આ 3 જે છે તે ઈશ્વરની ઉપાધિ છે, સમજો બરાબર. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ આપણી જેમ ઈશ્વર જે છે એટલે ઈશ્વર કોટીના જે કોઈ દેવતાઓ કયા છે તે પણ બધા જ છે, પણ બંધાયેલા છે. અને આપણે જેમ કારણ શરીરનો જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી આ શરીરનો ત્યાગ આપણે નથી કરી શકતા અને ભગવાનના ધામમાં નથી જઈ શકતા. તે જ પ્રમાણે અવ્યાકૃત શરીરનો યોગ જે છે તે ઈશ્વરોને રહેલો છે, એટલે દેવતાઓને રહેલો છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, ફક્ત જોવા જાય તો ડેઝિગ્નેશનમાં ફરક છે, પદને વિશે ફરક છે, બાકી બીજો કંઈ ફરક નથી. આપણે પણ જીવ છે ને એ પણ જીવ છે અને બંને પોતપોતાના કર્મને આધારે અહીંયા સુખ કે દુઃખ ભોગવે છે અને બંનેને પોતપોતાના હિસાબે પછી જન્મ મરણ ચાલુ જ છે. કન્ડિશન એવી છે અહીંયા મોટી શરત કે જે ભજન કરશે, કારણ શરીર જેનું બળશે તે નીકળી જશે, કારણ શરીર જેનું રહેશે તે અહીંયા જ રહેવાના, બરાબર. એટલે અહીંયા શું કહ્યું, વિરાટ સૂત્રાત્માના અવ્યાકૃતે 3 શરીરનો વિચાર નિસર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કારણ શરીર છે એ જીવની માયા છે. આવી ગયું ને, જીવની માયા જ કારણ શરીરને કહી. બહુ સિમ્પલ લોજિક છે, બહુ સિમ્પલ વાત છે. જ્યાં તમે માયાની વાત કરો તો માયાની શરૂઆત ક્યાંથી થાય, જરા વિચારો કે માયાની શરૂઆત ક્યાંથી થાય. વિચારીને જવાબ આપો અશોકભાઈ. માયાની શરૂઆત આપણા જીવનમાં ક્યાંથી થાય? જીવને માયાની શરૂઆત ક્યાંથી થાય? જીવ માટે માયાની શરૂઆત ક્યાંથી થઈ? જીવ તો અલગ તત્વ છે, આખું ચેતન તત્વ છે અને પરમાત્મા પણ ચેતન છે. તો જીવને માયાનો યોગ કે માયાની શરૂઆત ક્યાંથી થઈ સમજો. કેવી રીતે? એનો જ્યારે કારણ શરીર છે જ્યાં સુધી, ત્યાં સુધી જ એને અહીંયા માયાનો યોગ છે. એટલે વાસ્તવિકતામાં કારણ શરીરને જ માયા રૂપે કહ્યું. આઈડિયા આવ્યો? કારણ કે એ કારણ શરીર જ્યાં સુધી જીવને વળગેલું છે ત્યાં સુધી એ કારણ શરીરને કારણે આ જીવ જે છે એને જન્મ મરણ ચાલુ રહે છે. એટલે એ જન્મ મરણ જે છે તે અહીંયા માયાને વિશે લીલા વિભૂતિ જે પરમાત્માની કહી
જેમાં માયા જે છે તે ઉત્તરોત્તર કેવી છે, અધિક ને અધિક કઈ છે, પ્રધાનપણે કઈ છે. તો એ માયામાં જીવને વારંવાર જન્મ લેવાનું કારણ જે કોઈ છે તો એ કારણ શરીર છે, એને પોતાને જે વળગેલું છે તે, એટલા માટે એ કારણ શરીરને જ અહીંયા માયા રૂપે કહ્યું. કેમ કે જો એ કારણ શરીર એનું ટળી ગયું તો એ માયાના બંધન થકી મુકાઈ ગયો. સમજ્યા? એટલે કારણ શરીર જે છે તે જ અહીંયા એને માયાના લોકમાં લાવનારું છે. એ જીવ અહીંયાનો, આપણો અહીંયાનો સાદો જીવ, તમે બદ્ધ જીવ કેવું તો અહીંયાનો કેવું, આમ તો બ્રહ્માજી સુધીના બધા બદ્ધ જ છે, કા પછી ઈશ્વરો કેવું, દેવતાઓ કેવું, એને અવ્યાકૃત શરીર એટલે એ પણ એના કારણ શરીર રૂપી એ દેવતાઓની માયા છે, ઈશ્વર કોટીના. અને આપણી આ માયા જે છે તે આ પ્રમાણે કારણ શરીર છે. સમજો? એટલે શું કહ્યું આમાં કે ભાઈ એ કારણ શરીર જે છે તે જીવની માયા છે, તે જ કારણ શરીર તે સ્થૂળ અને સૂક્ષ્મ રૂપે થાય છે. એટલે એ કારણ શરીરને કારણે જે સ્થૂળ અને સૂક્ષ્મ રૂપે થાય છે એવું કહ્યું. હવે અહીંયા સૂક્ષ્મ રૂપે થાય છે એવો ઉલ્લેખ કેમ કર્યો? કારણ કે આમ તો કારણ શરીરની જોડે સ્થૂળ સૂક્ષ્મ શરીર તો રહેલું છે, એટલે આમ ટેકનિકલી જોવા જાય તો એને સ્થૂળ શરીરનો યોગ થાય છે. પણ અહીંયા સૂક્ષ્મ શરીર પણ કેમ કહ્યું એ ખબર પડી ગઈ? મેં તમને કહ્યું ને, આમાં તત્વજ્ઞાન છે, બહુ સાયલન્ટ તત્વજ્ઞાન છે. બરાબર? પુસ્તકમાં ન કહ્યું હોય એવું તત્વજ્ઞાન છે, અને મને હંમેશા પુસ્તકમાં ન કહ્યું હોય એવું તત્વજ્ઞાન ચલાવવામાં જ મજા આવે. પુસ્તકમાં લખી લખીને વાંચવાનું કે પુસ્તકમાં બોલી બોલીને જે લખેલું હોય એ બોલવાનું, એમાં મને બહુ મજા નથી આવતી. જે ન લખેલું હોય, સાયલન્ટ હોય ને, એમાં જ મને મજા આવે. કારણ કે એ જાણવાનું હોય, અને એના માટે અહીંયા આપણે ભેગા થઈએ છીએ. વાય વી એસેમ્બલ હિયર. તો એ જે પુસ્તકમાં સાયલન્ટ રીતે કહેલું છે એ જ સમજવાનું છે આપણે. સમજો? એટલે અહીંયા આમ હકીકતમાં શું છે, કારણ શરીર જોડે સૂક્ષ્મ શરીર તો જોડાયેલું છે. તો અહીંયા એવું કેમ કહ્યું કે કારણ શરીર છે એ જીવની માયા છે, અને તે જ કારણ શરીર તે સ્થૂળ સૂક્ષ્મ રૂપે થાય છે, એવું કેમ કહ્યું? તો એ સમજવાનું છે. શું સમજવાનું છે? કે જો એ કારણ શરીર ટળી જાય અને એ ભગવાનના ધામમાં જાય તો એનું સ્થૂળ શરીર જે છે એનો પણ નાશ થઈ જાય. પણ એ કારણ શરીર ન ટળે તો એ સ્થૂળ પણ રહેવાનું ને એની જોડે પછી સૂક્ષ્મ, એટલે સૂક્ષ્મ પણ રહેવાનું ને એની જોડે સ્થૂળ પણ આવવાનું. એટલે કારણ શરીર જોડે સૂક્ષ્મ શરીર રહેલું છે. સમજો? ઇન્દ્રિયો જે કહ્યા ને, સૂક્ષ્મ ઇન્દ્રિય અંતકરણ, એ કારણ શરીરની જોડે રહ્યા છે. પણ એ ક્યાં સુધી રહેલા છે? જ્યાં સુધી એ કારણ શરીર છે ત્યાં સુધી. એ કારણ શરીર ન રહે તો એ સૂક્ષ્મ ઇન્દ્રિય અંતકરણ પર રહેવાના નથી. ભગવાનના ધામમાં જાય ત્યારે એ સૂક્ષ્મ ઇન્દ્રિય અંતકરણની કોઈ જરૂર જ નથી. કારણ કે પેલો વિરજા નદીમાં ડૂબકા ખવડાવે એટલે સૂક્ષ્મ શરીર પણ એનું ત્યાં જ બળી જાય, એટલે નીકળી જાય. એટલે અહીંયા સમજવાનું શું છે કે એ સૂક્ષ્મ શરીર જે કોઈ કારણ શરીરની જોડે રહેલું છે એ વારંવાર જે એની જોડે ને જોડે જ રહે, અને એને કારણે સ્થૂળ શરીરનો પણ પછી એને યોગ કરવો પડે. સમજો? કે એના કર્મને હિસાબે એને સ્થૂળ શરીર પણ જે બંધાય, તો એમાં કારણ શું છે? પેલું કારણ શરીર છે. જો એ કારણ શરીર એનું બળી જાય તો પેલું સ્થૂળ ને સૂક્ષ્મ શરીર બંને ચાલ્યા જાય અને એ મુક્ત થઈ જાય. બરાબર? એટલે આ સમજવાનું છે. અહીંયા શું કહ્યું કે ભાઈ એ જ કારણ, તે જ કારણ શરીર સ્થૂળ સૂક્ષ્મ રૂપે થાય છે. માટે સ્થૂળ સૂક્ષ્મને કારણે એ ત્રણ જીવની માયા છે. આવી ગયું ને? એટલે ત્રણ જીવની માયા થઈ: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. કેમ? જો એ માયા જીવની ટળી ગઈ એટલે એને કારણ શરીરનો નાશ થઈ ગયો તો સ્થૂળ ને સૂક્ષ્મ શરીર રહેવાના જ નથી. પછી તો અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું એને ભગવાને બનાવેલું જે કંઈ બોડી જે છે તે મળી જશે. ભગવાન જેવું જ બોડી મળી જશે એ જીવને. બરાબર? એટલા માટે અહીંયા સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ ત્રણ શરીર જે કયા એને જીવની માયા રૂપે કયા. હકીકત જ છે ને, અંદર જીવ રહેલો છે ને એને બહાર એની જોડે કારણ શરીર વળગેલું છે. એને કારણે આપણે આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંને રહેલા છે. સૂક્ષ્મ શરીરમાં આપણે ઘાટ થાય અને સ્થૂળ શરીર દ્વારા પછી આપણે એને ભોગવવાની વાત કરીએ. એના કલેવર રૂપ છે, એટલે એ એનું સાધન છે. સમજો? કારણ કે એકચ્યુઅલી જોવા જાય તો સ્થૂળ શરીર જે છે એમાં ઇન્દ્રિયો જે રહી છે તે તો સૂક્ષ્મ શરીરને વિશે બહુ અંદર રહેલી છે. સ્થૂળ શરીર તો બહાર ફક્ત ઢાંચો છે, પણ કહેવાનો મતલબ એવો છે કે એ ઢાંચો જે છે
એની જોડે જ પેલી સૂક્ષ્મ ઇન્દ્રિયો પણ કામ કરી શકે છે. બાકી એ ઢાંચો ન હોય તો સૂક્ષ્મ ઇન્દ્રિયો પણ કામ નહીં કરી શકતી. બરાબર, ભગવાને કહ્યું છે એ પ્રમાણે. હા, ભગવાને કહ્યું ને પ્રથમના 73માં વચનામૃતમાં કહ્યું છે એ પ્રમાણે કે એ કારણ શરીર પેલા ભૂત, જેને ભૂત વળવો હોય, સમજો તો જેને ભૂત વળવો છે તેમાં શું છે, તો જે પેલો ભૂત જે છે એને સ્થૂળ શરીર નથી, સમજો. તો એ ભૂત જે છે તે પેલો જેને સ્થૂળ શરીર છે એના શરીરને વિશે પ્રવેશ કરે છે ને એના જીવને નિયમનમાં લે છે. અને હકીકતમાં શું છે કે પેલા ભૂતનું કારણ શરીરમાં જે વાસના એને છે તે પેલાના શરીર દ્વારા એ ભોગવવાનો પ્રયત્ન કરે છે અને એ ભોગવે છે, સમજો. કારણ કે એની પાસે સ્થૂળ શરીર નથી. બરાબર, એટલે લોજિક સમજજો. લોજિક મેઇન વસ્તુ છે. લોજિક વગર મજા નહીં આવશે જીવનમાં, સમજો. તમે કંઈ શોધવાનું હશે ને તો અત્યારે નેટ ઉપર બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે, એકે એક ઇન્ફોર્મેશન. એટલે ડોન્ટ બી સો મચ ઇન્ફોર્મેટરી. બહુ વધારે પડતા ઇન્ફોર્મેટરી માણસ ન બનતા. આમ શોધી નાખ્યું ને પેલું શોધી નાખ્યું, પણ સમજી સમજીને જે કરવાનું છે એની પર રોજ પ્રયત્નશીલ રહેજો. એક્સપેરિમેન્ટ યોર સેલ્ફ. એટલે તમારી જાત ઉપર પણ થોડો એક્સપેરિમેન્ટ કરજો કે ભાઈ આ બધું જે છે તે કેવી રીતે મળતું આવે છે. જો અત્યારે ગરમીની જ વાત જુઓ ને તમે, નાસીપાસ થઈ જવાય છે 2 દિવસથી, જેમ ગરમી પડે તેમ. એટલે કહેવાનો મતલબ શું છે કે બહાર સ્થૂળ શરીરને ગરમી લાગે છે તો એ ભેળા આખા શરીરને આપને ગરમી લાગે તો અંદર રહેલા જીવને પણ ઉકળાટ થાય છે, શાંતિથી જપાતું નથી. અને બહાર સારું વાતાવરણ હોય, 20 ડિગ્રી ટેમ્પરેચર હોય, 18 ડિગ્રી ટેમ્પરેચર હોય ને મસ્ત ગુલાબી વાતાવરણ હોય તો અંદર પણ તમને મજા આવે. અને સૌથી મોટામાં મોટી વાત, શરીરને જ્યારે આપણે રોગ કે એવી કોઈ આપત્તિ આવી પડે તો શરીરને વિશે જ આપત્તિ આવેલી છે તો પણ જીવને ત્યારે સારું નહીં લાગતું. નિગમને જ પૂછજો નહીં એમ કે કંઈ ભજન નહીં થતું, એમ કંઈ દુઃખી થઈ ગયો છે, એમ કે હેરાન થઈ ગયો છે, બિચારો સફેદ વ્હાઇટ થઈ ગયો, જાઓ ઢીલો પડી ગયો. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય શું છે, આપણે શરીરને વિશે એવું તદેકાત્મકપણું થઈ ગયું છે જીવને કે શરીરને સારું નહીં હોય તો જીવને પણ સારું ન લાગે. એટલે ભગવાને બ્રહ્મરૂપની ભાવના કેળવવાનું થયું છે. એટલે 3 દેહથી પર વર્તવાનું કહ્યું છે. પણ 3 દેહથી પર વર્તવું એ કંઈ એવી ઇન્ફોર્મેશન તો અવેલેબલ છે તમારી પાસે કે 3 દેહથી પર વર્તવાનું છે, પણ એ ઇન્ફોર્મેશનનું તમે કરવાના શું? એપ્લિકેબલ કેટલી છે આપણી લાઈફમાં? ગરમી પડે તો આપણે ગરમ થઈ જઈએ અને ઠંડી પડે તો આપણે ઠંડા થઈ જઈએ. કોઈ આપણા વખાણ કરે તો આપણે ખુશ થઈ જઈએ ને કોઈ આપણા વિશે જરા 2 શબ્દ કરવા બોલે તો આપણે ઉકળી જઈએ તરત જ, સમજો. બરાબર, પછી આપણે શું કરીએ તો તોડી મરોડીને જે પણ રીતે હોઈએ તો આપણી જાતને આપણો કક્કો ખરો કરવા માટે ગમે તે હિસાબે પ્રયત્ન કરીએ. એ શું છે? એ છે શું? આપણે આપણી જાતને જે ખરી કરવાની વાત કરીએ, ખોટા હોઈએ તો પણ એ છે શું હકીકતમાં? કારણ શરીર છે. એ જીદ જે છે તે આપણું કારણ શરીર છે અને એ જ જન્મ મરણનું કારણ છે. પહેલે શનિ હોય તો બહુ જડ હોય. ચાલો આગળ જઈએ. પહેલે શનિ હોય એ બહુ જડ હોય, જડ એકદમ જડ બેજાન હોય. હા, ગમે તે રાશિનો. અને એમાં મકર લગ્ન ને મકર રાશિનો હોય તો જય સ્વામિનારાયણ એને પગે જ લાગી દેવાનું. હા, બહુ વધારે બહુ. એટલે મકરનો શનિ હોય ને પહેલો, આમ પણ પહેલે શનિ હોય એ વ્યક્તિ બહુ જિદ્દી હોય. 10મે શનિ સારો. 10મે શનિ માણસને કર્મ જ બનાવે અને કર્મ કરીને પૈસા સિદ્ધિ સારી મેળવે. પહેલે શનિ બહુ સારો નહીં, માણસની દરેક બાબતમાં જીદ બહુ હોય. હા, પણ કેન્દ્રમાં શનિ હોય એટલે એન્જિનિયરિંગમાં જાય કરો, એ વાત સાચી. પહેલે 4થે 7મે 10મે શનિ હોય ને તો એન્જિનિયરિંગમાં જાય. 11મે શનિ હોય તો બી એન્જિનિયરિંગમાં આવે. હે, સૂર્ય મંગળમાં બી જાય. મંગળ પણ કેન્દ્રમાં ને સારો હોય તો દવાને રિલેટેડ વધારે કામ કરે. બીજા સ્થાનમાં હોય તો પણ, ચોથા સ્થાનમાં હોય તો પણ સારો મંગળ હોય, એની જોડે યુતિમાં હોય તો પણ તો એ દવાને રિલેટેડ વધારે કામ કરે. મેડિકલ લાઈન કા દવાને રિલેટેડ? મને ખબર છે બીજે મંગળ હોય ને, મને પણ બીજે મંગળ હતો એટલે તો હું ફાર્મામાં રહ્યો 22 વર્ષ. મંગળ છે ને ઔષધિ, જમીન, પેટ્રોકેમિકલ્સ એનો ગ્રહ છે. અને બીજે મંગળ હોય ને એ બહુ સ્પષ્ટ વક્તા હોય. એ ખોટું ચલાવી નહીં લે જરા પણ નહીં, કોઈનું નહીં ચલાવે, એના બાપાનું પણ નહીં ચલાવે. એને જે કહેવાનું હોય તે કહે જ, તમે એને દબાઈ નહીં શકો, સમજો.
ને એગ્રેસિવ જ રહે આખી જિંદગી. હા, એને એ શું જ હોય કે કાં બોલવું ને કાં ન બોલવું, પણ એના ડિસિઝન પણ પોતાના હોય અને એની આખી જિંદગી પોતાના હિસાબે જ જીવે. એ કોઈની અંડરમાં કામ ન કરી શકે, એને અઘરું પડે. એ કોઈનો વાઉચર નહીં બને. મંગળ પ્રધાન કુંડળી હોય ને જેની, મંગળ પોતે સેનાપતિ છે, યાદ રાખજો. એટલે એ પોતે સેનાપતિ જ હોય. એ કુશાગ્ર હોય, એગ્રેસિવ હોય. એ બીજાનો કોઈ દિવસ બીજાની અંડરમાં કામ નહીં કરે. બીજા પાસે લેવાનું હશે તે લેશે. અને બીજી એક વાત, એને બીજાની લીડરશિપ એટલે નહીં ભાવે સામાન્ય રીતે, એને બીજા બધા ગગા જ લાગે. તમે જોજો નોકરી કરતા હોય ને ત્યારે તમને તમારી ઉપરના પણ માણસ ગગા લાગતા હશે, જોજો. એને ગગા જ લાગે બધા, ને હકીકતમાં ગગા હોય પણ, એ પણ તમને કહી રહ્યો. એમાં એવું થાય કે એ લોકોની જે સ્પીડ હોય ને તે બહુ વધારે હોય. એટલે એમાં થાય શું સમજો, એની સ્પીડ પ્રમાણે બીજા કામ ન કરી શકે એટલા જલ્દી. એટલે એને એવું લાગે કે લોકો ગગા છે કાં બેવકૂફ છે. એકચ્યુઅલી એવું નહીં હોતું, લોકો એના હિસાબે કામ કરતા હોય, પણ પેલા લોકોની સ્પીડ બહુ હોય, બહુ ફટાફટ સ્પીડ હોય. એટલે પછી એવું લાગે એને કે આ આગળવાળા બધા આ બધા હા ઢીલા પોચા છે. એમાં ઘણી વખત સંઘર્ષ થઈ જાય, ઘર્ષણ થઈ જાય. બીજું એ લોકોનું બોલવાનું કંઈક બીજું હોય ને સામેવાળા સમજે બહુ. દે આર મોસ્ટલી મિસઅન્ડરસ્ટુડ બાય પીપલ. યાદ રાખજો, દે આર ઓલવેઝ મિસઅન્ડરસ્ટુડ બાય પીપલ. સામાન્ય વ્યક્તિ એ લોકોને નહીં સમજી શકે, એનું ગજાનું કામ નથી. કારણ કે એ લોકોના ડિસિઝન જે હોય ને અગ્રેસિવ ને બોલ્ડ હોય એકદમ, પણ એ ભવિષ્યમાં વફા કરે એવા હોય. બીજી એક વાત, એ લોકો પર્સનલી કોઈનું બગાડવા નહીં માંગતા હોય, એ લોકોના જનરલ ઓપિનિયન હોય, પણ સામેવાળા બધા બનબેસતી સ્ટ્રેચેબલ ટોપી પોતાની ઉપર પહેરી દઈને એની સાથે શત્રુતા કરે. મંગળ એગ્રેસિવ છે, એ બોલાવે તો ખરો જ, એ ચૂપ નહીં રહી, એ બોલે તો ખરો જ, 100% બોલે, અને સાચું તો બોલે જ. અને ઘણી વખત એવું પણ થાય તમે જે બોલો ને એ સાચું બી પડીએ, સમજો. કારણ કે વાણીનું સ્થાન છે. એટલે વાણીના સ્થાનમાં ઊંચનો મંગલ લઈને જે બેઠેલો એ બોલે એટલે પડી જ જાય સાચું ધમ દઈને. બરાબર, તમે જોઈ લેજો આ વખતે કોંગ્રેસની હાલત. જાઓ 4 તારીખે ઇતિહાસમાં આઝાદી પછી કોંગ્રેસની મિનિમમ સીટ જે કહેવાય તો આ વખતે આવશે. મિનિમમ સીટ. વર્સ્ટ પરફોર્મન્સ હશે કોંગ્રેસનો, એકદમ વર્સ્ટ પરફોર્મન્સ. એ લોકોએ એક્સપેક્ટ નહીં કર્યો હશે ને એટલો વર્સ્ટ પરફોર્મન્સ હશે. હાલત ખરાબ થઈ જશે એ લોકોની. બરાબર, કેમ? એ લોકો પાસે કોઈ એજન્ડા નથી, એ લોકો પાસે કોઈ પ્લાનિંગ નથી, અને ગમે તેમ લવારા કરે છે. સમજો, તમે કોઈ પણ જગ્યા પર કોઈ પણ કાર્યમાં જોડાઓ કે કોઈનો ઓપોઝ પણ કરો તો એની પાછળ તમારી પાસે લીડરશિપમાંથી કોઈક એવા વિચારો જોઈએ કે જે વિચારો દ્વારા તમે આગળ વધો. ગમે તેમ લવારા કરો ને તેનાથી કંઈ ન થાય, એનાથી તમારી ઉલટી પ્રસિદ્ધિ બગડે. બરાબર, ચાલો. એટલે આમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ સ્થૂળ સૂક્ષ્મને કારણે એ 3 જીવની માયા છે, તેમજ વિરાટ સૂત્રાત્માના અવ્યાકૃત એ ઈશ્વરની માયા છે. તે જીવની કારણ શરીરરૂપ જે માયા તે વજ્રસાર જેવી છે. સાંભળો, તે કોઈ રીતે જીવથી જુદી પડતી નથી. એ કારણ શરીરરૂપી માયા વજ્રસાર જેવી છે, જીવથી જુદી નહીં પડતી. એટલે એ જીવની સાથે જોડાઈને જ રહી છે. એટલે તમે જોજો કે સત્સંગમાં આવ્યા પછી પણ સ્વભાવ જે સુધારવા જ ને એ બહુ અઘરા પડે છે દરેક જીવને. સ્વભાવ નહીં સુધરતા. સ્વભાવમાં જે ઈર્ષ્યા હોય, માન હોય, ક્રોધ હોય, લોભ હોય, સમજજો એ ટળતા નથી એટલા જલ્દી દરેક જીવને. કહેવાતા બહુ મોટા હોય એને પણ નહીં ટળતા, સમજો. કારણ કે એને વધી જાય, કારણ કે એને એવું છે કે એની ડિગ્નિટી એને મેન્ટેન રાખવાની છે, મોટા કેવડાવવાની. તો એ મોટા કેવડાવવામાં એની આખી જિંદગી નીકળી જાય. એનાથી નોર્મલ થવાય જ નહીં, એ સરળ નહીં બની શકે. બરાબર, એનાથી સાચું બોલાય નહીં, સાચું સહન નહીં થાય. એ હંમેશને માટે એક એવી દુનિયામાં ભમ્યા કરે કે જે કાલ્પનિક દુનિયા છે, જેને વાસ્તવિકતા જોડે કોઈ લેવા દેવા નથી. અને એ એનું જે ઇમેજિનરી વર્લ્ડ જે છે ને તે એણે ક્રિએટ કરેલું છે, ને એની આજુબાજુના જે કોઈ હોય આલિયા માલિયા જમાલિયા એને જી હુજુરી કરીને એને એ ખોટી દુનિયામાં પહોંચાડેલો છે. એની નજીકના માણસ જે દિવસે એને વાસ્તવિકતાનો ખ્યાલ આપે ને ત્યારે એ એની નજીકના માણસનો દ્રોહ કરે, દુર્યોધન ને દુશાસનની જેમ. કોનો? વિદુરજીનો દ્રોહ કરેલો ને એ પ્રમાણે એને બહાર કાઢી મૂકેલા ને. બાકી હકીકતમાં વિદુરજીએ એ બંનેને રિયાલિટી બતાવેલી કે તમે લોકો પાંડવો આગળ કંઈ જ નથી, અને જે દિવસે તમે આ અધર્મ કરશો તે દિવસે તમે ન રહેવું. એ વિદુરજીને ખબર હતી, એટલે એણે એ કહી દીધેલું એમને, સમજો. પણ પેલા લોકો ન માનીએ. એટલે એ કારણ શરીર છે, વજ્રસાર જેવું છે. પેલી આપણે
કોળાની વાત નહીં હતી કે પેલો તીર્થમાં ગયો તો કોળું લઈને ગયો ને કોળું તીર્થમાં ફરીને આવ્યું, દરેક દેવના દર્શન કરીને આવ્યું અને છેલ્લે પ્રસાદીનું થયું, પછી પણ કરવું ને કરવું જ રહ્યું. કેમ? કોળાનો સ્વભાવ છે કડવું રહેવું. તો એ ગમે એટલો સત્સંગ કરે કે ગમે તે જગ્યા પર તીર્થમાં જાય એવું ને એવું જ રહે. મહારાજે કહ્યું છે ને, પેલો એમ કહે કે ઝેર હોય તે, પછી પેલો એમ કહે કે સિંગોડીઓ વચનાક પેલો જે હોય તે એમ કહે કે ગમે તેવો થાય પણ પોતાનો સ્વભાવ નહીં છોડે. ભગવાનની થાળીમાં તમે થાળ ધરાવો અને એની અંદર તમે ભાંગ ધરાવો અને પછી એ ભાંગ તમે પીવો તો ભાંગ પીનારાને ભગવાનનો ભક્ત હોય તો પણ મગજ એનું વમી જ જાય, કારણ કે એનો સ્વભાવ નહીં છોડતી. હવે જો વસ્તુ જે છે એનો સ્વભાવ કે ગુણ નથી છોડતું તો પછી વ્યક્તિ જે છે એને જે વાસના હોય તે તોડવી બહુ અઘરી પડે, છોડવી બહુ અઘરી પડે, બહુ કઠણ કામ છે. એ તો જે વ્યક્તિ રોજ પ્રયોગાત્મક ધોરણે પોતે પોતાની જાતનું સેલ્ફ એનાલિસિસ કરતો હોય એને જ ટળે, સમજો. અને એને બીજી કોઈ ફુરસદ નથી, એ મંડેલો છે એના કામમાં, એને બીજા કોઈની કંઈ ફુરસદ નથી. બીજું જે કંઈ એ કરતો હોય તે કેવી રીતે કરતો હોય? સામાન્ય રીતે. સામાન્ય રીતે એટલે એના અનુક્રમમાં જે હોય તે કર્યા કરે. એને કોઈ પણ બાબતનો એવો એ નહીં હોય કે ભાઈ આ કરવું છે ને પેલું કરવું છે ને આ રહી ગયું ને પેલું રહી ગયું ને, એને એવું ના હોય. એ સીધે સીધું ચાલ્યા કરે, બરાબર. એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ એ વજ્રસાર જેવી છે તે એનાથી જુદી પડતી નથી. માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખવામાં આવે. ભગવાનનું સ્વરૂપ ઓળખવાની મેઇન વાત છે. સંતને શું કહ્યું? સમાગમે કરીને ભગવાનનું સ્વરૂપ ઓળખવાનું કહ્યું, બરાબર. તો ને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખવામાં આવે ને પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે. ભગવાનનું સ્વરૂપ ઓળખીને ભગવાનના શું કહ્યું કે સ્વરૂપનું ધ્યાન કરે. એટલા માટે આપણે અહીંયા વારંવાર કહીએ છીએ કે નવરા પડો, મંદિરે આવો તો સીધા તમને જે મૂર્તિ તમે ધ્યેય બનાવેલી છે એ મૂર્તિ સામે ઊભા રહી જાઓ અને ભગવાનની મૂર્તિનું જેમ બને તેમ વધારે અનુસંધાન રાખો. આઈ વુડ નોટ સે દેટ કે ભાઈ તમે પેલી ભગવાનની ઉગાડી મૂર્તિ છે એમાં તિલ ચિહ્ન પણ સંભાળો. અરે પહેલાં ભગવાને જે વસ્ત્ર આભૂષણ અલંકાર પહેરેલા એ તો રોજે સંભાળો. તિલ ચિહ્ન યાદ રહેશે કે નહીં રહેશે એ તો બહુ પછીની વાત છે, પણ પહેલાં ઉપરનું તો સંભાળો, બરાબર. તિલ ચિહ્ન યાદ રહે અને એ પ્રમાણે તમને કરવાનું ફાવતું હોય તો બહુ સારી વાત છે, હું ના નહીં પાડતો. પણ પહેલાં ભગવાન જે વસ્ત્ર આભૂષણ અલંકાર જોડે ભગવાન જે કંઈ એમના બહારના શરીરના જે કોઈ અવયવો દેખાય છે એ તો તમે એના તો બરાબર દર્શન કરો કે ભાઈ આંગળીના વેડ કેવા છે, કે અંગૂઠો કેવો છે ભગવાનનો, બરાબર. કે ભગવાનને ત્રિવડી જે છે તે કેવી છે, કે ભાઈ અહીંયા નાભી કમર છે તે કેવું છે, કે ભાઈ છાતી છે તો કેવી છે ને અહીંયા પેલા ગોળ ગોળ ચકડડા દોડેલા, હાથ પર ચકડડું દોડેલું તો આવું તો કંઈ યાદ રાખો. તિલક છે તે યાદ રાખો. ઉપર તિલક છે તો લાલ હોય તો લાલ, કા મોતીનું પેલું મૂકેલું હોય તો એ પ્રમાણે એવું તો કંઈ યાદ રાખો. મુગટ હોય તો મુગટ યાદ રાખો, પાગ હોય તો પાગ યાદ રાખો, જે કંઈ હોય તે, બરાબર. કોશિશ તો કરો. એવી રીતે ધીરે ધીરે મૂર્તિની સામે જઈને મૂર્તિને દર્શન કરશો તો ભગવાન બુદ્ધિ સુધારશે. એટલે શું કહ્યું અહીંયા કે ભગવાનનું સ્વરૂપ ઓળખવામાં આવે અને પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે, એટલે હૃદયમાં ધારે. એટલે ભગવાનના વચનો એને હૃદયમાં ધારવાના ગયા. તેણે કરીને કારણ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય. એટલે એ જે છે એને કરીને આખું કારણ શરીર કેવું થઈ જાય? ખોખા જેવું થઈ જાય. ખોખા જેવું એટલે ખોખડું થઈ જાય. એમાં પછી જન્મ મરણ કરાવે એવું બળ ન રહે, એ નીકળી જાય એમ. અને જેમ આંબલીનું બીજ હોય ને તે બીજની છાલ બીજ સાથે અતિ દ્રઢ ચોટી હોય ને પછી તેને જ્યારે અગ્નિમાં શેકે ત્યારે છાલ દાઝીને ખોખા જેવી થઈ જાય ને પછી હાથમાં લઈને ચોળે તો જુદી થઈ જાય, તેમ ભગવાનનું ધ્યાન ને ભગવાનનું વચન તેને કરીને કારણ શરીર શેકાઈને આંબલીના ફોતરાની પેઠે જુદું થઈ જાય છે. એટલે ભગવાનનું ધ્યાન અને ભગવાનની જે આજ્ઞા એનું પાલન કરે તો પેલું કારણ શરીર હોય તો ધીરે ધીરે એની ઉપર તમને ઘાત થતો જાય અને બળી જાય. સિમ્પલ વાત છે. તમે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જાઓ. સવારે ઉઠો ત્યારે ધ્યાન કરો 5-10 મિનિટ, માનસી પૂજીમાં ધ્યાન કરો, સવારની પહેલી કરો, એમાં 15-20 મિનિટ, અડધો કલાક કરો. એના પછી જ્યારે ભગવાનને જમાડો એમાં થોડુંક કરો. પછી પાછા સુવાડી દેવું ત્યારે તમને ઓછો સમય મળે તો 2-5 મિનિટમાં, પાછા ઉઠાડો ત્યારે પાછા સાંજની કરો એમાં થોડોક તમને સમય મળે તો વધારે કરો, રાત્રે સુવડાવવાનો હોય ત્યારે કરો. તો દિવસમાં તમે આમ જોવા જાઓ ને તો સહેજે સહેજે તમારું કલાક ધ્યાન થઈ જાય. 1 કલાક સહેજે સહેજે થાય, સમજો. માનસી પૂજામાં જ થઈ જાય. પ્રયત્ન ઓછા ને કામ વધારે, એવું બહુ ઇઝીલી થઈ જાય. જો તમે કરવા જાઓ તો, કરવું હોય તો થાય, પણ પછી તમારે ન કરવું હોય તો કંઈ નહીં થતું, બરાબર. કરવાની ખાલી એક જ વજહ છે કે કરવું છે, અને ન કરવાના 100 બહાના છે.
આમ છે ને તેમ છે ને ગરમી છે ને ઠંડી છે ને ફલાણું છે ને ઢીમકું છે ને આ કામ ને પેલું કામ ને બધા કામ છે. ચલો એટલે સાંભળો. અને તે વિના બીજા કોટી ઉપાય કરે તોય પણ કારણ શરીરરૂપ જે અજ્ઞાન તેનો નાશ થયો નથી. એ રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી. એટલે કારણ શરીરને અહીંયા અજ્ઞાન કહ્યું જીવનું. સમજો. હવે અહીંયા એક મેઇન વસ્તુ સમજવાની છે. કારણ શરીરને જીવનું અજ્ઞાન કહ્યું એટલે જ્યાં સુધી આપણામાં કામ ક્રોધ લોભ મોહ માયા આ બધું રહેલું છે કે કારણ શરીર રહેલું છે ત્યાં સુધી આપણે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થયું નથી. થયું છે તો ઇન્દ્રિય કા અંતઃકરણમાં છે, જીવમાં નહીં થયું. જો સિમ્પલ વાત છે. પ્રકાશ છે અત્યારે અહીંયા, લાઇટ છે તો અંધારું નથી, અને અંધારું હમણાં લાઇટ ચાલી જાય તો અંધારું છે તો પ્રકાશ ન હોય. જ્ઞાને કરીને મુક્તિ કઈ તો કેવી રીતે? તો પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન એને કરીને મુક્તિ થઈ. કઈ? એને જ્ઞાન પ્રલય કયો. બરાબર છે. તો જ્ઞાને કરીને મુક્તિ કેવી રીતે થાય? આવી રીતે થાય ને. હવે આપણે ત્યાં તો ભાઈ જ્ઞાને કરીને મુક્તિ રૂતે જ્ઞાનાનમ મુક્તિ એમ કરીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછેલો છે. તો ભગવાને એનો જવાબ શું આપ્યો કે એ કંઈ જોવામાં આવે કે સૂંઘવામાં આવે બધાનું સરખું જ પરિણામ છે કે ફળ છે. સમજો. પણ મુખ્ય વસ્તુ શું છે? ઇન્દ્રિયો અંતઃકરણને જીવને વિશે કે ભાઈ આ ભગવાન તે આ જ ભગવાન, એમ ગમે તે પરિસ્થિતિ થઈ જાય પણ આ ભગવાન એટલે આ જ ભગવાન. આંબલીનું વૃક્ષ એટલે આંબલીનું વૃક્ષ. રાત્રે ઊંઘમાં પણ કોઈ પૂછે તો એ આંબલીનું વૃક્ષ ખબર હોય. કેરી તો આ જ કેરી. એમ એમાં રાજાપુરી તો આ મોટી, હાપુસ તો થોડી નાની, અને કેસર તો પેલી લાંબી કેસર જેવી સુગંધ આવે તે. તો રાત્રે ઊંઘમાં પૂછે તો પણ પેલાને ખબર હોય આટલી 3 કેરી. કેમ? એને જીવને વિશે નિશ્ચય છે એનો. એમ ભગવાનનો નિશ્ચય જીવને વિશે થાય તમને ને ભગવાનનું ભજન જ કરવાનું હોય તો પછી કામ ક્રોધ લોભ મોહ માયા તમને રહેવાના કાથી? જાતે જ ભાગી જાય. તમે પરીક્ષા આપતા હો અને બીજે દિવસે પરીક્ષા હોય ને તમને તમારી મમ્મી જમવાનું આપે તો પણ તમે જમવાનો ટેસ્ટ માનો જ કે પરીક્ષાનું વાંચવાનો ટેસ્ટ માનો છો? ચાલો બોલો. તમારો જમવામાં જીવ નથી ત્યારે, કાલે પરીક્ષા છે ભાઈ, તો તમે જમવા પૂરતું જ જમો છો. તમારો જીવ કાં છે? ભણવામાં છે. એ જ પ્રમાણે જીવ જો પરમાત્મામાં લાગી ગયો તો પછી માયામાં લાગવાનો કાથી? એટલે જ્યાં સુધી આ કામ ક્રોધ લોભ મોહ માયા આ બધા હેરાન કરે છે ત્યાં સુધી તમે એમ કહો કે મારા જીવને વિશે જ્ઞાન થઈ ગયું છે તો એ અંબક વાત છે. કોઈ જ્ઞાન બંધ નહીં થયું. સમજો. એ ભ્રમ છે. રામસુખદાસજી જે કહેતા હતા ને, પેલો આવીને કહેતો હતો ને મેં ભ્રમરૂપ હો ગયા હું સ્વામીજી, ઠીક है बहुत अच्छी बात है, चलो हम लोग चलते एक जगह पर. પછી ગયા. પછી રામસુખદાસજીએ એને બરાબર ગાળો આપી 10 મિનિટ. ગાળો એટલે સુરતી ગાળ નહીં, એના કુવખાણ કરીએ ને એ કે તું આમ છે ને તું તેમ છે ને. 10 મિનિટ એને બેસાડ્યો ને બધી એને દુનિયાભરની ગાળો આપી 100 માણસની વચ્ચે. પેલો શાંતિથી કંઈ બોલ્યો નહીં પણ ગુસ્સે બહુ થયો. પછી એને પૂછ્યું 11મી મિનિટે कि अभी 10 मिनट तक मैंने आपको जो भी कुछ कहा वो बुरा लगा आपको, और अभी कैसा लग रहा है आपको मेरे बारे में? मुझे गाली देने की इच्छा हो रही है, मानने की इच्छा हो रही है? पेलो कहे कि स्वामी जी सचमुच सच बोलना. ત્યારે पेलो कहे स्वामी जी आपकी बात सही है, बहुत गुस्सा आ रहा है आपके ऊपर के 100 आदमी के बीच में आपने मेरे बारे में ऐसा कहा. आप साधु हो इसीलिए, वरना बाहर कोई और होता तो शायद मैं मार भी देता. बस. तो रामसुखदास जी कह दी कि आप भ्रमरूप हुए हो, उसका सिर्फ आपको भ्रम हो गया है, आप भ्रमरूप नहीं हुए हो. समझी गया? हाँ, ये भ्रम થઈ ગયો છે એટલે ભ્રમરૂપ છે, ભ્રમરૂપ નથી. બ ફાળવાનો નથી, ભ ફાળવાનો છે. સમજો. એટલે પ્રેક્ટિકલ નોલેજની જરૂર છે. પિયુષભાઈ અમારા જે કહે ને એન્જિનિયર, એ કે આપણે ત્યાં સંપ્રદાયમાં પુસ્તકોમાં બધું અવેલેબલ છે પણ એ પ્રેક્ટિકલી લાઈફમાં એપ્લિકેબલ કેવી રીતે થાય એના માટે વાસુદેવભાઈ કંઈ કોઈ બહુ મોટો માણસ જોઈએ કે હાઉ ઇટ કેન બી એપ્લિકેબલ ટુ અવર લાઈફ. બાકી 200 વર્ષમાં આપણા પુસ્તક પ્રમાણે વર્તે તો સંપ્રદાય કાનો કાં પહોંચી ગયો હોય. સમજો. આપણે એમ કહીએ કે ભાઈ હરે રામ હરે કૃષ્ણવાળા જે છે તે તો ખાલી નાચતા આવડે છે ને ગાતા જેને આવડે છે, પણ એને ખાલી નાચતા ને ગાતા આવડે છે એમાં આખી દુનિયામાં એ શ્રી કૃષ્ણની ઉપાસના પહોંચાડી દીધી. અને તમારી પાસે આટલા બધા શાસ્ત્રો છે તો પણ ગુજરાતની બહાર શું હાલત છે તમારી? એટલે એને જેટલી ખબર છે, એને જેટલું આવડે છે એને એનો ઉપયોગ કરી નાખ્યો. હા, અને આપણી પાસે ઘણું બધું છે પણ આપણે એનો ઉપયોગ કરતા આવડતું નથી. જૂની ફિલ્મનો એક ડાયલોગ છે, અજીત બોલેલો,
ફિલ્મ તો વચ્ચે આવશે, કારણ કે આપણા જીવનમાં થોડી વણાયેલી છે અને લોકોને એને એક્ઝામ્પલ પણ બહુ જલ્દી સમજ પડી જાય. ઇફ યુ વોન્ટ ટુ શૂટ, જસ્ટ શૂટ, ડોન્ટ ટોક. સમજી ગયો? તમારી પાસે બંદૂકમાં ગોળી હોય તો ચલાવવાની છે, અને પછી તમે બોલ્યા કરો એનો કોઈ ફાયદો નથી. એમ સંપ્રદાય પાસે છે શાસ્ત્ર, સંપ્રદાય પાસે બહુ જોરદાર 500 પરમહંસ હતા, એગ્રીડ, પણ એના પછીના 200 વર્ષમાં એનો ઉપયોગ કેવો કર્યો આપણે. અને જે લોકો પાસે કંઈ નથી, સમજો, આપણે એવું કહીએ છીએ કે એ ખાલી ગાવાને નાચવાવાળા છે, એણે ઇન્ટરનેશનલ લેવલ પર શ્રી કૃષ્ણની ભક્તિને પહોંચાડી દીધી. અને પેલો ફોરેનથી ગોરો આવીને અહીંયા વૃંદાવનને વિશે નાચે કૂદે, અરે સંન્યાસ્તાશ્રમમાં ચાલ્યો જાય, અને આપણા અહીંયા સો કોલ્ડ કહેવા પૂરતા બહુ જ્ઞાની, બરાબર, એની ઉપર તમે કેટલી બધી આગળ ડિગ્રીઓ લઈને ફરે, બરાબર, એ જ્ઞાનીઓને વૈરાગ્ય નહીં થતો. અરે પેલાને વૈરાગ્ય થઈ ગયો, હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ, તો પછી એનું જ્ઞાન સાચું કે આપણું જ્ઞાન સાચું? આપણા બાવા કોઈ વૈરાગ્ય તો કરાવતા. આઈડિયા આવ્યો તમને? સમજો, બોલવાનું બહુ સરળ છે, કરને કા બાદ મેં કુછ બોલને કા. સમજો, તમે કંઈક કરો પછી કંઈ બોલો, બાકી બોલવાનું લવારા કરવા એ તો 10 કલાક બોલાય, એમાં કંઈ છે નહીં. એ તો ઇન્ફોર્મેશન છે, ચોપડામાં લખેલી જ છે. 10 ચોપડા હમણાં હું કારું ના હોય તો ચોપડા બધા નેટ પર જ ઓનલાઈન આવે છે, તો રોજ એના હું 10-10 કલાકના વિડીયો બનાવી દઉં, એમાં કંઈ ઉપજે નહીં, એનાથી કંઈ થાય નહીં. આચરણ જોઈએ જોરદાર. આચાર્યનો અર્થ શું થાય? જેનું આચરણ છે તે આચાર્ય છે, જેનું આચરણ નથી તે આચાર્ય નથી. સમજો. અને તમારું આચરણ હોય ને, પેલા પ્રેમ સ્વામી જોઈ લેવું, વૃંદાવનવાળા, ફેસબુક પર ને એમાં એના નાના નાના જે વાક્યો આવે તે કિડની ફેલ છે ને જેમની, તે હા પ્રેમાનંદ સ્વામી, એ બોલે એટલે સીધા વાક્યો એના સોંસરા લાગે. સ્વામી રામસુખદાસજીના વાક્ય સીધા સોંસરા લાગે તમને. સમજો. ભલ, અરે બધા, વિરાટ કોહલી, દરેક જેટલી સેલિબ્રિટી છે તે બધા એના આશીર્વાદ લેવા જાય છે. કેમ? એના વાક્યમાં, એના ભજનમાં દમ છે. સ્ત્રી પુરુષને એક સમાન માને. બારે બિંદાસ માણસ એકદમ, બધા જ જાય, બધા જ જાય. આપણા નરેન્દ્ર મોદી સાહેબ જાય, અમિત શાહ જાય, પણ તો પણ આપણામાંથી કોઈ એનો વિડીયો બહાર પાડશે ખરું પાછું એની વિરુદ્ધમાં? આપણી પાસે એવા માણસ બી છે કે ભગવાનમાં ભૂલ શોધી નાખે, એનો બી વિડીયો આવશે, તું જોજે ટૂંક સમયમાં. એને શરણાગતિના 6 લક્ષણો એક પછી એક વાત આપણે વણેલા છે ને, તે મેં સાંભળ્યા, બહુ લાંબી ઘટના છે સમજાવી, પણ એની એકદમ એકબીજાના પાસા વણેલા છે ને, એવું બધું ભગવાનનું. એમનો પ્લસ પોઈન્ટ ખબર છે એ પ્રેમાનંદ સ્વામીનો? એ જે પણ કંઈ સમજાવે છે ને તે શાસ્ત્રોના અર્થોને બહુ સરળ રીતે સમજાવે છે, તમારી લાઈફ જોડે એટેચમેન્ટમાં સમજાવે છે, એકદમ પ્રેક્ટિકલ. સમજો, બરાબર. પણ હવે ગુણ લેવાવાળાને દરેક જગ્યા પર ગુણ મળી જાય છે, અને અવગુણ લેવો હોય તો દરેક જગ્યા પર અવગુણ મળે જ છે. કારણ કે મનુષ્ય માત્ર સત્વ, રજ અને તમ એ 3 ગુણથી અભિભૂત હોય છે. એટલે કોઈ એવો વ્યક્તિ નથી આ દુનિયામાં કે જેનામાં અવગુણ ન હોય, અને કોઈ એવો વ્યક્તિ નથી જેનામાં ગુણ ન હોય. એટલે તમારે શું લેવું છે એ તમારી ઉપર આધાર છે. સમજો, બરાબર. એટલે પોઝિટિવ રહીને આપણે શું કરવું છે એની પર રોજ પ્રયત્ન કરવાનો છે. દુનિયા તેલ પીવા ગયા, આપણે શું લેવા દેવા દુનિયા જોડે? એક વસ્તુ યાદ રાખજો, આપણે આવ્યા પહેલાં દુનિયા ચાલતી જ હતી ને આપણે ગયા પછી પણ દુનિયા ચાલવાની છે. પણ આપણે આપણું ના કામ કરશું તો આપણે એ દુનિયાનો હિસ્સો બનીને જ રહીશું. એટલે આપણે દુનિયાનો હિસ્સો ન બનવું હોય તો આપણે આપણું કામ કરવાનું છે. બાકી દુનિયા ગઈ તેલ પીવા, આપણે કંઈ લેવા દેવા નથી. हाँ, अल अमित शाह साहब ने रांची में सवाल कहो, ये स्वाति मालीवाल और ये केजरीवाल जी का जो हम कही कि ये कोई झगड़ा चल रहा है, उसमें आपका क्या कहना है? बोले कि कौन, क्या 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 कौन? ये नो कमेंट्स, चल नडी ओळख तो आगे जा. पत्रकार ने एम ज चल नो कमेंट, चल चल आगे जा, टाइम नहीं मारी पास. भाई पेली के आप कुछ कहना चाहोगे? अब की बार 400 पार. फोकस है अप्रोच एम एक એનું એરોગન્સ નહીં બતાવતું, એનો ફોકસ એપ્રોચ કે આપણે દરેક જગ્યા પર જઈને મોદી કી ગેરંટી ને 400 પાર, આ જ વાત કરવાની, બીજી કોઈ વાત જ નહીં. કોઈ બીજા નો કમેન્ટ, ચાલ 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 આગળ જા. કારણ કે એ લોકોને ખબર છે કે મોદી કી ગેરંટી ને અબકી બાર 400 પાર, એમાં જ વિપક્ષ આખો હલી ગયેલો છે. એ લોકોને કંઈ ખબર નહીં પડતી કે શું કરવું, ગુગવાઈ ગયા કે આ 400 પાર આકા ન બોલાયા. હકીકતમાં એ લોકોને પણ ટેન્શન છે કે હકીકતમાં 400 સીટ નહીં આવી જાય. સમજો, પ્રોજેક્ટેડ છે. પ્રોજેક્ટેડ ઇઝ નોટ ઓલવેઝ રાઈટ, એ પ્રોજેક્શન હોય. પણ એણે એ લોકોએ સામેવાળાને ટેન્શનમાં તો લાવી દીધા અત્યારે કે આ 400 પારના ગીત કેમ ગાય છે, બરાબર. પણ એ ગીત કેમ ગાય છે ખબર જ તમને?
એ ગીત કેમ ગાય છે ખબર છે તમને? તમે જ્યારે કોઈ જગ્યા પર જાઓ અને કોઈ મોટું ટાર્ગેટ રાખો તો નાના જે છે ને તે બધા ઓટોમેટિક જ તમારી સામે નાના થઈ ગયા. એટલે એ લોકોએ 400નું જે ટાર્ગેટ રાખીને શું કર્યું કે સરકાર તો અમારી, એટલે સરકારની કોઈ પણ પ્રકારની ઇલેક્શન દરમિયાન તમારે આ જે કોમ્પિટિટિવ જે એ જ કહેવાય ને, એટલે સરકાર કોની બનશે એ કોમ્પિટિશન એ લોકોએ ઇલેક્શન પહેલાં જ પૂરી કરી નાખી. આઈડિયા આવ્યો? એ લોકો 300 સીટ કહે કે 350 કહે કે એ લોકો એમ કહે કે અમે લોકો જીતી જઈશું તો પેલા લોકો સરકાર બનાવવાનો દાવો કરી શકે ને ઇલેક્શન દરમિયાન. પણ એને 400નો એવો મોટો ટાર્ગેટ બતાવી દીધો એનો પોતાનો કે સરકાર તો અમારી જ બનવાની. એટલે બીજી કોઈ વાત જ નહીં કરવાની તમારે. બધું કોન્ફિડન્સ છે યાર એ લોકોનો. 1 વર્ષ પહેલાં આવો માહોલ નહીં હતો. આપણે આ સભામાં જ વાત કરેલી. 3 સ્ટેટમાં જ્યારે ઇલેક્શન થયેલું ત્યારે આવો માહોલ નહીં હતો. ત્યારે 320ની આજુબાજુ લોકો ગીત ગાતા હતા. ત્યારે મેં સાહેબને કહ્યું, મેં કહ્યું સાહેબ આ 3 સ્ટેટનું ઇલેક્શન જવા દો ને પછી આ માણસનો રંગ જોજો, આખો રંગ ઇન્ડિયાનો, આખા ઇન્ડિયાનો રંગ બદલી નાખશે. એને એ આવડે છે એટલે સમજો. પાસા ફેંકતા આવડવું જોઈએ. એનામાં એ દમ છે, એનો એપ્રોચ છે, ફોકસ કે મારે શું કરવું. બરાબર? અને એને પબ્લિકને એટ્રેક્ટ કરતા અને ખેંચતા આવડે છે. સમજો, એ જ શીખવાનું છે. આપણે પણ એ રાજનીતિજ્ઞ છે, એ રાજનીતિમાં કરે છે તો આપણે આમાં પણ એ કરવાનું છે. મહારાજ કહીને રાજનીતિને ભણવી પડે તો આમાં એ રાજનીતિ ભણવાની છે કે ભાઈ આપણે આપણું કામ કેવી રીતે કરી શકીએ. બરાબર? ચલો પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલી. આ સવાલ બહુ મસ્ત છે. શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. જાગ્રત અવસ્થામાં સત્વગુણ વર્તે છે, સર્વ પદાર્થનું યથાર્થ જ્ઞાન વર્તે છે. તમને જાગ્રત અવસ્થા અત્યારે સામાન્ય રીતે બધાને વર્તે છે એટલે આપણે બધા પદાર્થનું યથાર્થ જ્ઞાન હોય જે જેવું છે તેવું કે ભાઈ આ કાળા કલરનું જે આ શું છે, આ કવર છે, આ વ્હાઇટ કલરની બેગ છે, આ સાહેબનો મોબાઈલ છે, આ બીજો જોનિલભાઈનો મોબાઈલ છે, આ સ્ટેન્ડ છે. બરાબર? આ પેલા સામે બેઠેલા તે જીગરભાઈ છે, આ દાઢીવાલા ભાઈ અઠવાડિયા 10 દિવસ પછી આવેલા મેહુલભાઈ છે. આ સાધુ બની ગયેલો પાછો આવી ગયો. બોલ, સવારે ફોન કર્યો કે હું પાછો આવું છું. મને મેં કહું તું યાર મંડળમાં બધા અવાજ આવે છે, સાધુ બનવા જઈને પાછા આવે છે. નામ બગાડે છે મંડળનું. તું મંડળનું નામ બગાડે, સાધુ બનવા જઈને પાછો આવે છે. હાલા સાધુ બનવું હોય તો બની જવાનું, નામ બગાડીને આવ્યો પાછો. મને કહી ના હું કાં સાધુ બનવા ગયેલો. મને કહી મેં કહું અહીંયા તો લોકો એવી વાત કહે તું સાધુ બનવા ગયેલો પાછો આવે છે. મેં કહું તે કહે કે હું તો પાછો જવાનો ને મારે નહીં બનવું. એવું છે? મેં કહું તો ચાલો આવો. પછી મેં કહું ચાલ વેલકમ ટુ અવર આઇલેન્ડ. બરાબર? કામ કરો તો એવું કરો કે બોલો કે ભાઈ કરીને રહેવાનું. પછી એવું પેલું ફાલતુ કામ નહીં કરવાના, લવારા નહીં કરવાના ગામ આગળ. કામ કરવું જ ને તેમ કરવું જ ને ફલાણું કરવું ને ઢીમકું કરવું જ. કરી નાખવાનું. વેન યુ વોન્ટ ટુ શૂટ જસ્ટ શૂટ. બરાબર? સાદું બનવું હોય તો બની જવાનું. હું ચિંતા કરે છે? આટલા બધા છે તો તું એક વધારાનો. બરાબર? ચાલો, એટલે સર્વ પદાર્થનું યથાર્થ જ્ઞાન હોય. સમજો કે આ કોણ શું છે તે બધું યથાર્થ જ્ઞાન હોય અને સત્વગુણ કહેવાય. તો પણ જાગ્રત અવસ્થામાં શ્રવણ કર્યું હોય તે સૂક્ષ્મ દેહમાં જ્યારે મનન કરે ત્યારે સાંભળ્યું હોય તે પાકું થાય છે. એટલે તમે જાગ્રત અવસ્થાને વિશે કંઈ સાંભળ્યું હોય પછી વારંવાર એનું મનન કરો તો જ તમને એ યાદ આવે. મનન ન કરો તો ભૂલી જાઓ. તમે દર્શનમાં જોજો, મૂર્તિના દર્શન કરો અને તમે યાદ કરો તો 2-3 દિવસ સુધી યાદ રહી કે આ દિવસે આ વાગા પડેલા. ઘરે જઈને યાદ ન કરો તો ભૂલી જાઓ. સમજો, હવે કાલે રાત્રે પેલો બોટલ ગ્રીન કલર હતો, પેલો કંઈ સી ગ્રીન, કોઈ કંઈ ઓશન ગ્રીન, કોઈ કંઈ બોટલ ગ્રીન. હવે રાત્રે જઈને ઘરે યાદ કરો, પાછો યાદ કરો તો યાદ રહે. પછી આજે પણ જે પેલો કલર છે, કયો કલર છે? પેલો મહેંદી જેવો કલર છે ને, થોડોક યલો ને એનો પેલો હા એવો વચ્ચેનો કલર છે. કલર કયો કહેવાય મને પણ નહીં ખબર. હવે એ કલર બી એવો વિચિત્ર જ છે. તમે યાદ રાખો તો રહી, નહીં તો નહીં રહી. સમજો, એટલે 1-2 વાર દર્શનને આમ મૂર્તિ સંભાળો તો યાદ રહી. મનન નહીં કરો તો ભૂલી જાઓ. બરાબર? ચાલો, હવે આ સવાલ આપણે પાછો કાલે ચલાવશું સાંજે. કાલે સાંજની સભા તો અહીંયા શરૂ જ રહેશે. સવારે કાલે રાંદેર મંદિરમાં આપણો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠવાળો ઉત્સવ છે અને એની જોડે તુલસીપત્ર ભગવાનને ચડાવવાના છે. મોહિની એકાદશી છે અને ત્યારબાદ જે લોકો પૂજામાં બેસશે બધાને ફરાર આપવામાં આવશે. એટલે તમને બધાને સાગમટે આમંત્રણ છે કે જેટલાએ આવવું હોય ત્યાં રાંદેર મંદિર આવી જજો. સવારે 8 વાગે શરૂ થશે અને બપોરે 12 વાગે પૂજા પૂરી થશે અને ત્યારબાદ પછી એમ કહે કે ફરાર આપવામાં આવશે. પેલો નિલેશ આવી ગયો? ઓકે, થઈ ગયું ને વાસુદેવ ભગતવાળું? હા, ઓકે, ચાલો. જીગરનું તો પૂરું થઈ ગયું બધું. બરાબર? એટલે એ પ્રમાણે કાલે બધા આવી જજો અને સોમવારે પછી એનો કોઈ વિડીયો બહાર આવશે આપણો. કારણ કે આપણે અમુક માણસ એવા રાખેલા છે માર્કેટમાં કે આપણે રાંદેરમાં કોઈ પણ એક્ટિવિટી કરીએ એના વિડીયો સોમવારે બહાર પાડે. બરાબર? શ્રીપતિ